મીઠું આપણને ઘણી રીતે શરીરના દુખાવામાંથી રાહત આપતું હોય છે, જેમ કે કળતર અને દુખાવો. પરંતુ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે મીઠાવાળા પાણીનું સેવન કરવાથી તમારા માથાનો દુખાવો પણ દૂર થઈ શકે છે? નહીં ને? પરંતુ આ એક હકીકત છે. આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે જ્યારે પણ શરીરમાં ક્યાંય દુખાવો થાય ત્યારે આપણા વડીલો દુખાવા માટે મીઠાના પાણીનો ઉપયોગ કરે છે. જો તમને તમારા પગમાં દુખાવો થતો હોય તો તમારા પગને મીઠાના પાણીમાં બોળીને રાખો. જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો તે પાણીથી તમે ગાર્ગલ કરી શકો છો. જો તમને શરીરમાં ક્યાંય દુખાવો અનુભવાતો હોય તો મીઠાના પાણીથી તમે સ્નાન કરો, કારણ કે મીઠું બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે, જે સોજો ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તે માત્ર શરીરના પેશીઓમાં એકઠા થયેલા વધારાના પ્રવાહીને જ નહીં, પરંતુ પાણીની જાળવણીની સમસ્યાને પણ દૂર કરે છે. જેમ મીઠું અન્ય દુખાવામાંથી રાહત આપે છે, તેમજ તે માથાના દુખાવામાંથી પણ છુટકારો અપાવે છે. તેમજ તે અન્ય દવાઓ કરતાં વધુ અસરકારક છે. તમે કોઈ પણ પ્રકારના માથાના દુખાવામાં એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠું ઓગાળીને પીશો તો તમે તે 10 મિનિટની અંદર દુખાવામાંથી રાહત મેળવી શકો છો. તેમજ તે માઇગ્રેન જેવી સમસ્યાઓમાંથી પણ અસરકારક રીતે છુટકારો આપે છે.